નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ખેડા જિલ્લામાં ઓનલાઈન ગેસ નોંધાવવાનું સર્વર ડાઉન થતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસમાં મોટો કાપ આવવાથી હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારી તથા દુકાનો ચલાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડા જિલ્લામાં ડોમેસ્ટિક ગેસ ધરાવતા 3,63,888 ગ્રાહકો છે, તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા 1,856 ગ્રાહકો છે. જિલ્લામાં ઘરેલું રાંધણ ગેસનો પુરવઠો પૂરતો ઉપલબ્ધ છે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે. ઓનલાઈન ગેસ બુકિંગમાં સર્વર ડાઉન થયું છે, પણ ટૂંક સમયમાં પૂર્વવત થશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. 2 રાંધણ ગેસના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. મારું નામ અક્ષય પારગી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું. હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં એક પેનિક લોકોમાં સર્જાયો છે, પર્ટિક્યુલરલી એલપીજી માટે. એના સંદર્ભમાં હું ખાસ કરીને કહેવા માગું છું કે જે ડોમેસ્ટિક એલપીજી છે, એના સ્ટોકમાં કોઈ કમી નથી, પૂરતો જથ્થો અવેલેબલ છે અને જે પણ લોકો એના માટે બુકિંગ કરાવે છે એ લોકોને આપવામાં આવી રહ્યો છે, સમયસર આપવામાં આવી રહ્યો છે અને પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે. હા, એક એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે એક ગ્રાહકે જો બુકિંગ કરાવ્યું છે તો નેક્સ્ટ બુકિંગ એ 25 દિવસ પછી જ કરાવી શકે છે. એટલે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આના વિશે પણ લોકોમાં જાગૃતતા ફેલાય એ જરૂરી છે. સાથે સાથે હું એમ પણ કહીશ કે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, સતત મોનિટરિંગ કરી રહી છે અને એન્શ્યોર કરી રહી છે કે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ કરીને લોકોને તકલીફ ના પડે એ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે હું એ પણ કહી દઉં કે જે કમર્શિયલ એલપીજી છે એના વેચાણમાં અમુક નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે હોસ્પિટલ્સ છે, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, એમને પૂરતો જથ્થો ફાળવણી થઈ રહ્યો છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. જી, અમુક જગ્યાએથી આવા ફરિયાદો મળ્યા છે, પણ એમાં અમે તપાસ કરી છે ને એમાં મોટાભાગના સર્વર ઇસ્યુઝ છે અને સર્વર ઇસ્યુઝ હશે તો એ રિઝોલ્વ પણ થઈ જશે. પણ અગેન સ્ટોકમાં કોઈ પ્રશ્ન નથી, સ્ટોક પૂરેપૂરો જ છે અને તમામ ગેસ એજન્સીસ પાસે પૂરતો સ્ટોક છે. સર્વર ઇસ્યુ માટે અમે બિલકુલ ઉપર જાણ કરી છે અને એ લોકો કરી દેશે સમયસર, એ પણ નિવારણ આવી જશે.